તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસમાં શાબ્દિક જંગ છે। ધોરાજીમાં પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદિત નિવેદન। નહેરુ કોઈ પંડિત પરિવારમાંથી નહોતા આવ્યા, હરિ પટેલે વાત કરી છે। નહેરુ મુસ્લિમ સમાજમાંથી આવતા હતા, હરિ પટેલે વાત કરી। હરિ પટેલના નિવેદન પર કોંગ્રેસનો આકરો જવાબ છે। લોકોના રોષને જોતા હવે ભાજપ નેતા વાણી વિલાસ કરે છે। અમારા ભાજપના નેતાઓ પાસેથી સર્ટિફિકેટની જરૂર નથી, કોંગ્રેસે આ વાત કરી છે। આ દેશની અંદર જવાહરલાલ નહેરુ બધા કરતા જાજા વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવી છે। હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહી અને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે। એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા। એમના ભ્રષ્ટાચારને છુપાવવા માટે, પ્રજાના આક્રોશને ઠારવા માટે નત નવા બણગા ફૂકે, વાણી વિલાસ કરે અને ઇતિહાસનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે। એમના જ્ઞાન વારંવાર જાહેર સભામાં અજ્ઞાન તરીકે પ્રદર્શિત થાય છે। તેઓ જે રીતે કહી રહ્યા છે કાશ્મીરી પંડિત, એનું સર્ટિફિકેટ ભાજપા ન આપે અને ભાજપાના નેતાઓ પણ ન આપે।